નમસ્તે દોસ્તો, શુભ સવાર. હું છું મોના પટેલ અને તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે એક નાની અમથી વાર્તા છે એક પંડિતજીની, જે રાજાના દરબારમાં જાય છે અને રાજા એ પંડિતજીને 3 પ્રશ્ન પૂછે છે. ભગવાન કેવી રીતે દેખાય છે, ભગવાન ક્યાં દેખાય છે અને ભગવાન શું કરે છે. ત્યારે પંડિતજી કહે છે, તમે મને બોલાવ્યા તો માન આપવા માટે 1 ગ્લાસ દૂધ પણ મંગાવો. પંડિતજી વારંવાર દૂધના ગ્લાસમાં આંગળી નાખીને દૂધને જોઈ રહ્યા હતા. ત્યારે રાજાએ પૂછ્યું, પંડિતજી, આ શું કરી રહ્યા છો? ત્યારે પંડિતજીએ કહ્યું, મેં સાંભળ્યું છે કે દૂધમાં માખણ હોય છે. ત્યારે રાજાએ કહ્યું, એ માખણ આવી રીતે ન દેખાય. પહેલાં દૂધમાંથી દહીં બનાવવું પડે છે, પછી એ દહીંને ફીણવામાં આવે છે, ત્યારે માખણ નીકળે છે. ત્યારે પંડિતજીએ કહ્યું, તમારા પહેલા પ્રશ્નનો જવાબ એ જ છે. એમ જ ભગવાન નહીં દેખાય. પહેલા નિયમો દ્વારા કાળજીપૂર્વક અભ્યાસથી આત્માને પવિત્ર કરવો પડશે, ત્યારે ભગવાનના દર્શન થશે. પંડિતજીના જવાબથી રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયા. રાજાએ કહ્યું, હવે બીજા પ્રશ્નનો જવાબ આપો, ભગવાન ક્યાં દેખાય છે? ત્યારે પંડિતજીએ કહ્યું, એક મીણબત્તી મંગાવો. પછી તે મીણબત્તીને પ્રગટાવવામાં આવી. પછી પંડિતજીએ રાજાને પૂછ્યું, બતાવો કે રોશની ક્યાં સુધી ફેલાયેલી છે. ત્યારે રાજાએ કહ્યું, એ તો બધી જ જગ્યાએ ફેલાયેલી છે. ત્યારે પંડિતજીએ રાજાને કહ્યું, એવી જ રીતે ભગવાન પણ ચારો તરફ બધી જ જગ્યાએ છે અને બધી જ જગ્યાએ દેખાય છે. પંડિતજીનો જવાબ સાંભળીને રાજા ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને તેમણે પંડિતજીને ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ભગવાન શું કરે છે? ત્યારે પંડિતજીએ કહ્યું, તમે ગુરુ બનીને પૂછી રહ્યા છો કે શિષ્ય બનીને? ત્યારે જવાબમાં રાજાએ કહ્યું, એક શિષ્ય બનીને. ત્યારે પંડિતજીએ કહ્યું, તમારા ગુરુ નીચે ઊભા છે અને શિષ્ય ઉપર બેઠા છે. રાજા સ્વયં નીચે આવીને ઊભા રહી ગયા અને પંડિતજીને સિંહાસન પર બેસાડી દીધા. ત્યારે પંડિતજીએ કહ્યું, હવે કહેવાનું શું બાકી છે? ભગવાન બસ આટલું જ કરે છે. પળવારમાં એ રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. આ નાની અમથી વાર્તા, જેનો સાર એ છે કે હંમેશા ભરોસો રાખજો, ભગવાન દરેક વસ્તુનો ખ્યાલ રાખશે, એ બધું જ સંભાળી લેશે. જય શ્રી કૃષ્ણ.